પાલનપુર અને વડગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। 2 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકતા ગામડાઓ પાણી થઈ ચૂક્યા છે। અહીંના વગડા, ખરોડિયા, લાલાવાડા અને જગાણામાં વરસાદી પાણી ભરાયા હતા। પાણી ભરાતા વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ખેતીલાયક વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ જણાઈ રહ્યા છે। વડગામના ગ્રામ્ય પંથકોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। જગાણા, બગડા, જસલેણી સહિતના જે વિસ્તારોમાં છે તે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। જોકે 1 કલાકમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકી ગયો છે અને જેને લઈને ગ્રામ્ય વિસ્તારો પાણી થયા છે। ક્યાંક સાધનો બંધ પડ્યા છે તો ક્યાંક પાણીમાંથી જે પસાર થતા જે લોકો છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે। જે પ્રકારે છેલ્લા 10 અથવા 12 દિવસથી વરસાદ ખેંચાયો હતો, ખેડૂતોને ચિંતા હતી અને જે પ્રકારે પાકની ચિંતા હતી, પરંતુ આજે મેઘરાજા મહેરબાન થયા છે અને પાલનપુર અને વડગામ પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। આ દ્રશ્યો એ છે કે જે પાણીમાંથી પસાર થતા વાહનો છે એ બંધ થયા છે અને જેને પરિણામે હાલાકી ભોગવવી પડી છે। જે પ્રકારે અહીંયા વાહનોની લાઇનને કારણે ટ્રાફિક પણ જે સમસ્યા સર્જાઈ છે અને જેને લઈને લોકોને હાલાકીનો સામનો પણ ભોગવવો પડી રહ્યો છે। ત્યારે ખેડૂતોને વરસાદની માંગ હતી અને આજે ધોધમાર વરસાદ શરૂ થયો છે ત્યારે ખેડૂતો પણ ખુશ છે અને લોકો પણ ખુશ છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।